परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यवास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठराम निर्वाण उत्तरार्ध ये तो अपने रोज में हुई नहीं, आज तो महाशिवरात्रि। अच्छा એટલે આપણે રેગ્યુલર ટ્રેક ઉપર ગયા, તો આ રેગ્યુલર ટ્રેક જ છે। अच्छा तो गोप्रभु ना पो ए आ ले लेना गोप्रभु ना आपते ने मुको। महाशिवरात्रि, महाशिव, शिवનો અર્થ કલ્યાણ પણ થાય ને મંગલ પણ થાય। આપણે કે આનંદ મંગળ, આનંદ કલ્યાણ આ બધા પર્યાયો જ છે, શબ્દ જુદા જુદા છે, શબ્દ નથી પણ છે। આ આપણે અનુભવે છે કે આનંદ મંગળ છે, એટલે શિવ એટલે મંગલ, કલ્યાણ, આનંદ, શુભ, એ બધા શબ્દો છે। બેસી જાઓ બધા, હા બધા બેસતા હતા। હા બેસી જાઓ, બેસી જાઓ। महाशिव क्यों, परम शिव क्यों, परम कल्याण क्यों, यहाँ से आ बधा देवदेवीओ विषे लख्यु है, पण पाछा एम ज कहे के बधा एक ज परब्रह्म परमात्मा है। आ बधा जेटला रूपो है, आकाश से लेने पृथ्वी सुधी, अखिल सचराचर, जड़ चेतन स्थावर जंगम चराचर अणु अणु, सौथी मोटू एक नानाथी नानु अणु रणयांश महत्व मह्यान, तो बधु परब्रह्म परमात्मा है, परम प्रकाश है। એટલે બેસો બધા બેસો। એટલે એને સત કયો, ચૈતન્ય કયો, પ્રકાશ કયો, આનંદ કયો, શાંતિ કયો, પૂર્ણતા, સમતા, જે કેવું હોય, ઓન એન્ડ ધી સેમ, એક જ શબ્દો નથી। આપણે સૂર્ય ન કહીએ તો સૂર્ય છે, આપણે આકાશ ન કહીએ તો આકાશ છે, મહાસાગર ન કહીએ તો મહાસાગર છે, પૃથ્વી ન કહીએ તો પૃથ્વી છે, વાયુ ન કહીએ તો વાયુ છે, अग्नि नो कहे तो अग्नि है, अन्न नो कहे तो अन्न है, जल नो कहे तो जल है, चंद्र नो कहे तो चंद्र है, तारा नो कहे तो तारा है, आकाश गंगा नो कहे तो आकाश गंगा है। शब्द नहीं है, स्वरूप है। अने ए तो हवे खगोल विज्ञान तो घणुं विकस्युं छे, एटले अनंत आकाश, एमां आकाश गंगा, एमां अनंत तारा, एटले एक एक तारा, एक एक सूर्य से अनेक घना मोटा। अमे बाळपणमां पोरबंदर में प्लेनेटोरियम जोयुं छे, एमां रात्रिनो आकाश दर्शन बतावे, केम के 7-8-10 झीणा झीणा तारा है, टपका जेवा, तो कि एक एक सूर्य थी महान सूर्य, मोटा सूर्य। तो हवे तो अनंत महान सूर्य ने अनंत ब्रह्मांडो, अनंत सृष्टि स्थिति प्रलय, अनंत नाम रूप, पण आ बधुं एक ज अनंत प्रकाश रूपी
મહાઆકાશ છે, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, મહાચિદાકાશ. એટલે સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે. એને જ મહાશિવ કે છે. એ મહાચૈતન્ય પ્રકાશને જ મહાશિવ કે છે. પછી જે મહાસાગર પોતે જ મોજા રૂપે પ્રગટે છે, એમ એ જેમ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર એ મહાશિવ નામના મોજા રૂપે પ્રગટે છે. કારણ કે આકાશથી પૃથ્વી સુધી અનંત રૂપોમાં પ્રગટે, એ રૂપોમાં જે મર્યાદિત પણ હોય તો એ મહાચૈતન્ય પ્રકાશ મહાશિવ પોતે પ્રગટી અને એનું અમર્યાદપણું પ્રગટ કરે છે, મર્યાદિતપણાનું આવરણ હટાવે છે. એટલે એ મહાસાગર મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર એ બધા મોજામાં સૌથી મોટા મોજા રૂપે પ્રગટે મહાશિવ, પરમશિવ. અને પછી જે નાના નાના મોજામાં મર્યાદિત પણ હોય કે હું આ નાનું મોજું છું, તો એનામાં પ્રગટા હોય પોતાનો અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર કે ભાઈ તું આ નાનકડો આકાર નથી, પણ તું તારામાં તારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ એ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. એટલે જે આવિર્ભાવ છે, પ્રાગટ્ય છે, જેમ કે મહાશિવરાત્રિ, તો એ અનંત અને પૂર્ણ અજરામર ને અખંડ અવિનાશી મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર પોતામાં પોતે એક મોટા મોજા રૂપે આવિર્ભાવ પ્રાગટ્યને પામે. અને પછી બધા એનામાં પોતામાં આકારપણું નથી કે હું આવડું જ છું, પરિચ્છિન્નતા નથી. પોતે તો પોતે છે જ અનંત અને પૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. પણ બીજા જેને પરિચ્છિન્નપણું એટલે માપપણું થયું હોય તો એ પ્રગટ થઈને એનામાં, કારણ કે બધાનું અધિષ્ઠાન છે, બધાનું આધારભૂત મૂળ તત્વ છે, એટલે બધાનામાં એ પ્રગટ થાય છે કે તું આ આકાર નથી, પણ તું પણ આ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર, તું પણ મહાશિવ છે, તું પણ પરમ શિવ છે, તું પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, તું પણ પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે, તું પણ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છે, તું પણ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છે, તું પણ પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તું આકાર નથી પણ આકાર રહિત એવું અનંત પૂર્ણ સ્વરૂપ છે. એટલે અનંત પૂર્ણ સ્વરૂપ છે એ મહાશિવ છે. અને પ્રગટે છે મહાશિવરાત્રિ છે. અને એ પ્રગટે છે પણ પોતે તો પોતાનું સ્વરૂપ છોડતું નથી, સ્વરૂપ જ રહે છે. અનંત મહાસાગર પોતામાં એક મોટા વિશાળ ભરપૂર મોજા રૂપે પ્રગટે તો એ પોતાનું મહાસાગર પણ તો રહે, એ છોડતું નથી, એ સ્વરૂપ રહી અને એ આવિર્ભાવને પ્રાગટ્યને પામે છે. અને પામી અને પોતે જે બીજા નાના નાના તરંગો રૂપે થયું હોય એમાં પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે કે ભાઈ તમે પણ આ આકારથી પોતાના સીમિત માનો છે એ નથી, તમે પણ અસીમ અને અનંત પૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છો. આ રીતે એટલે આને મહાસાગરમાં ન કહેવાય, પણ જે એપિયરન્સ છે, આભાસ છે, એમાં કહેવાય. કારણ કે આમ જુઓ તો મોટું મોજું છે એ પણ આભાસ આકાર નથી અને અનંત મહાસાગર છે. નાના નાના મોજા છે એ આભાસ આકાર પણ નથી અને આખો અનંત પૂર્ણ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. જો હે સર એમાં ફેર નથી પડતો, એ સ્વરૂપ છોડતું નથી, એ તો અનંત પૂર્ણ સ્વરૂપ જ છે, પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ જ છે. મહાચૈતન્ય પ્રકાશ, પરમ શિવ, પરમ મંગલ, પરમ આનંદ, પરમ શાંતિ, પરમ કલ્યાણ, પરમ શાંતિ. એટલે આપણે પહેલાં તો 3 દિવસ રાખતા હતા, નૂતન વર્ષાભિનંદન અને 17/5 એટલે પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને વ્યાસ પૂર્ણિમા, અષાઢ સુદ પૂર્ણિમા. પણ અહીંના લોકોની સર્વાંતરમની પ્રેરણાથી આપણે તો 22 વર્ષ પહેલાં આવ્યા ત્યારે નાનજી દાદા હતા અને એમને રામજી પ્રભુના આંગણામાં બધા ખૂબ ભાવિકો આવતા, તત્વબોધ છે. પછી આપણે નથી આવ્યા, પણ નાનજી દાદા હતા. પછી અહીંયા લાવ્યા હતા પણ આ બધું નહોતું, આ કાંઈ નહોતું. આપણે જેને વગડામાં આવ્યા હોય, તમે ખેતરમાં જેમ વગડામાં જાઓ ને વગડો જ હોય ને કાંઈ ન હોય, ઉપર આપ નીચે ધરતી
એમ તો મેં આ દેશમાં આવ્યા 1976, તો ગાંધીનગરની ના નામની કલ્પના પણ કોઈનામાં નહીં હોય વર્લ્ડમાં. અને અમે જોયેલું કે ઉપર આપણે નીચે ધરતી, કાંઈ નહોતું. અમે કલોલથી બેસીએ અને આજોલ આવીએ અને બોરિયા મહાદેવ જઈએ, આજોલ વડોદરા વચ્ચે, તો કાંઈ નહીં. ગાંધીનગર નહોતું. અત્યારે તમને ગાંધીનગર દેખાય છે, અમને જ દેખાતું. અમને તો ધરતીને આબ જ દેખાય છે. બિફોર 48 years, 48 વર્ષ પહેલા, 1976. એટલે ઘણું નહોતું. ત્યારે તો આ લોકોના વિજાપુરને ઉત્તર પ્રદેશનું કાશ્મીર કહેવાય. પાણી ઉપર મીઠા, ત્રણેય ગંગાઓ બારમાસી, સાબરમતી, સરસ્વતી અને બનાસ, બારમાસી. અમે વિચારતા ફૂલ, આપણે ફરી જતા, લેવા કે દેવા, કાંઈ આવે કે જાય, આપણે કોઈ સાથે નહીં ને કોઈ આપણી સાથે નહીં. આપણે આકાશ જેવા, અનંત શુદ્ધ ચિદાકાશ. અને આ 22 વર્ષ પછી નાનજી પ્રભુના ચિરંજીવી રામજી પ્રભુ, એના ચિરંજીવી વિવેક પ્રભુ, અમે એ લોકોને 4 પેઢી જોઈએ, બધાની 5 તો જોઈએ જ. એટલે વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું, એમને સર્વાંતરની પ્રેરણા થઈને અમદાવાદ આવીને કે લાભ આપો. નાનજી પ્રભુએ વૃક્ષો વાવ્યા, રામજી પ્રભુએ કુટીરો બનાવી, અને વિવેક પ્રભુએ આમંત્રણ. આ તમે દર્શન કરી રહ્યા છો, એ બધી એમની સર્વાંતર, એમની પ્રેરણા. એમાં આપણે કાંઈ નથી, કારણ કે આપણને કોઈ સ્વપ્ન આવ્યું નથી, કોઈ વિચાર આવ્યો નથી, કોઈ કલ્પના થઈ. આપણે તો જો હોય તો હોય. એટલે નાનજી દાદાએ, એટલે પછી આ લોકોએ બોલાવ્યા, એટલે મેં આવ્યા. અમે સુશીલ પ્રભુ આવ્યા કે ચલો જોઈએ. મસ્ત, આ તો મરવા જેવી જગ્યા છે, જીવવા જેવી નહીં, મરવા જેવી. સરસ. અહીં આપણે ટપ દઈને આમ પરપોટો ફૂટી જાય ને તો કાંઈ ન થાય, કારણ કે આપણે તો અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. એ જ મહાશિવ પ્રાગટ્ય, એ જ પરમ શિવ પ્રાગટ્ય, એ પરમ પ્રકાશ પ્રાગટ્ય, પરમ આનંદ પ્રાગટ્ય, પરમ શાંતિ પ્રાગટ્ય. હે તો આપણે આવ્યા ત્યારે તો અહીં જાંબુ ખૂબ હતા, મીઠા મસ્ત જાંબુ હતા, અને બીજું બી હતું ફળ હમણાં હતું, બધું સરસ. પછી અમે કીધું લાવો, આ નામ છે કાંઈ? તો કે આ તો ગામનું નામ કલ્યાણજીના મુવાડા છે, પીપળજ રોડ, રખિયાથી 4 કિલોમીટર. તમે અમદાવાદ નરોડાથી આવો ને, હે ને, એટલે વચ્ચે પેલું આવે છે 11 કિલોમીટર, હે ને, અને પછી આવે આ 4. તો આવ્યા. હા સર, ચલો. પછી અહીંયા કીધું નામ છે કે નથી? અમે લખી આપ્યું, નાનજી દાદાનું કલ્યાણ ધામ. આપણે નામ આ માધા પ્રભુનું પરમથી લઈ ગયા હતા પરાણે તે, એ ઈશ્વરપુરા નામે આપ્યા. આપણે બદપુરામાંથી બહાર આવ્યા રોડ પર, અને સૌથી પહેલા બોરિયા મહાદેવ આવ્યા, પહેલા ચરાડાવાળા આવ્યા, પછી આવ્યા 47 વર્ષ પહેલા. એટલે કે જય પ્રભુ. અમે કીધું જય પ્રભુ, અમારું નામ નથી જય પ્રભુ, આ માધા પ્રભુ. વરસોડા આચાર્ય, પ્રિન્સિપાલ, રિટાયર્ડ. એટલે ત્યારે બધા યંગ હતા, 47 વર્ષ પહેલા. અમે તો જબલું નહોતું પહેર્યું, વિચારતા હતા આ તો જંગલમાં મંગલવાળું ખાતું છે પહેલેથી. અને જય પ્રભુ. પછી એને ત્યાં 1 દિવસ રહ્યા, આખું ગામ આવે, 2 દિવસ, બીજી વાર 2 દિવસ, ત્રીજી વાર 4 દિવસ, 8 દિવસ, પછી 15 દિવસ, 1 દિવસ. પછી જે ઘરમાં પ્રસાદ હોય તો રાત્રે 1:30 વાગે આખું ગામ બેઠું હોય. પરમથી એવું જ થયું હતું. અમે અરુણ પ્રભુને કે અમે જોયું મોબાઈલમાં, અમે કીધું ધાગડિયું હતું. તમારું ધાગડિયું હતું કે આનંદ મંગળ હતું? લેવા ના પડે, એનું કામ કરું ને. આનંદ મંગળ હતું. બધાને ફૂલ આનંદ થયો, ફૂલ પ્રકાશ થયો, બધાને સંતોષ ને શાંતિ. હવે આવતે જન્મે આવો તો ચાલે એમ. હા કે ધરાઈ ગયા, કાંઈ વાંધો નહીં. અરુણ પ્રભુ કંઈક બોલ્યા. એટલે 15 ઓગસ્ટે આવ્યા આપણે, અને આપણે તો મંગલાચરણ 17 ઓગસ્ટથી કરી જ દીધું.
સવારે 7 થી 8 સાંજે 7 થી 8. આપણે તો 38મો રાઉન્ડ એટલે આપણે તો કન્ટિન્યુઅસ અખંડ અજરામર અખંડ અવિનાશી. આપણે દેહ નથી, આ દ્રશ્ય નથી, હું મારું નથી, કોઈ ભેદાભેદ નથી, આખું અનંતપૂર્ણ જ છે. એટલે એવો પ્રકાશ બધાને થયો ને કાલે કે આ બધો પ્રકાશ છે. આકાશથી પૃથ્વી બધો આભાસ છે હે ને? આભાસ નથી, એનો પ્રકાશ છે. એ પ્રકાશને બધા પરમાત્મા કે ભગવાન કે પ્રભુ કે ઈશ્વર કે પરમ શક્તિ કે જે કહેવું હોય તે નામ નથી પણ પ્રકાશ છે. આ પ્રકાશ છે, જુઓ, નામ નથી પણ પ્રકાશ છે ને? અનંતપૂર્ણ પ્રકાશ છે, બધું પ્રકાશ છે. જુઓ, નિર્મળતા છે, શીતળતા છે, પવિત્રતા છે, આનંદ મંગળ છે, શાંતિ છે. એ જ પરમ શિવ છે, એ જ મહાશિવ છે, મહાશિવરાત્રિ એવું. એટલે આ તો સદા મહાશિવરાત્રિ છે. માણસ એવી રીતે રહે, પ્રકાશને ઓળખીને રહે તો સદા મહાશિવરાત્રિ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, કારણ કે તો સદા છે, સ્વયં છે, સહજ છે, સર્વત્ર છે, સદા છે. એ કરવાનું નથી, લાવવાનું નથી, છે. કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે. કાંઈ કર્યા વગર સહજ પરમ આનંદ છે, પરમ પ્રકાશ છે, પરમ આનંદ છે, પરમ શાંતિ છે. એ જ મહાશિવરાત્રિ. આપણે પેલા 3 દિવસ રાખતા હતા, નૂતન વર્ષાભિનંદન 17/5 અને વ્યાસ પૂર્ણિમા. એમ એટલે એ જ પછી એ વિવેક પ્રભુની જ પ્રેરણા, અહીં લાવ્યા એની પ્રેરણા, આ બધું થયું એની પ્રેરણા. પછી આપણે આનું નામ આપ્યું જગ્યાનું, વશિષ્ઠ પ્રકાશ ભવન. આપણી અંદર તો આઈડિયા હતો જ કે આવું કંઈક હોવું જોઈએ ગમે ત્યાં, પણ આપણે જોયેલું નહીં, પણ અંદર આવી ગયેલું પહેલેથી. એ જ આ વશિષ્ઠ પ્રકાશ ભવન. આ વિવેક પ્રભુ નાનજી દાદાના પૌત્ર, બરાબર? એટલે આ તો યુએસ વાળાને ઓળખાણ હતી, અડધા પ્રવીણ પ્રભુ. એટલે એમની સર્વાંતરની પ્રેરણાથી એ આવ્યા સુશીલ પ્રભુ ત્યાં કે લાભ આપો, આવી ગયા. પછી એને જ પ્રેરણાથી કે આપણે બધા ભગવાનનો વ્યાપક વાર્ષિક ઉત્સવ રાખો, તો એ એમની સર્વાંતરણીની પ્રેરણા. એમની જ સર્વાંતરણીની પ્રેરણાથી આપણે સૌરાષ્ટ્ર જવું છે. ચલો ભાઈ, તો સૌરાષ્ટ્ર દર્શન. તો તમને ખબર નહોતી માધવ? સૌરાષ્ટ્ર 7 દિવસની બતપુરા ઈશ્વરપુર વાળાને ખબર તો હશે, પણ કોઈ નામ નોંધાયું નહીં. કોઈ વાત. હવે આ બધું એમની સર્વાંતરણીની પ્રેરણાથી. આપણે કાંઈ કીધું નથી, આપણે કાંઈ કર્યું નથી, કરતાય નથી, કરવાના નથી. આપણે તો જો હૈ સો હૈ, પૂર્ણ પૂર્ણ જ છે. પૂર્ણને પૂર્ણ કરવાનું નથી. અને પૂર્ણ પોતાની મેળે જ પોતામાં પ્રગટ થાય છે. એ જ મહાશિવરાત્રિ. આ આખું પૂર્ણ જ છે, અનંત પૂર્ણ જ છે. અમે બાળપણથી એ શબ્દ સાંભળતા આવ્યા છીએ. કેમ? આનંદ મંગળ, આનંદ મંગળ. ગામડામાં એમ કે રામ રામ, એ આવો રામ રામ, એ આવો રામ રામ. પણ શહેરમાં આવ્યા તો એમ કે આનંદ મંગળ, આનંદ મંગળ, હસતા. નૂતન વર્ષાભિનંદન હોય, કારતક સુધે, સાલમું ભારત, બધામાં, બધાના હૃદયમાં, વાતાવરણમાં, આકાશમાં, બધામાં ભરીને આનંદ મંગળ જ હોય, ફૂલ. બાળપણમાં આવું અનુભવેલું. એટલે સદા આપણે તો એવું એ જ અનુભવી છે કે સદા મહાશિવરાત્રિ જ છે, સદા આનંદ મંગળ જ છે, સદા પરમ સત્ય જ છે, પરમ ચૈતન્ય જ છે, પરમ પ્રકાશ જ છે, પરમ આનંદ જ છે, પરમ પ્રેમ જ છે, પરમ શાંતિ જ છે, પરમ અમૃત જ છે, પરમ તૃપ્તિ જ છે, પરમ સંતોષ જ છે, પરમ સમાધિ જ છે, પરમ પૂર્ણતા જ છે, પરમ સમતા જ છે, અને પરમ કૈવલ્ય જ છે. કૈવલ્ય સદા એકરૂપ, ઓલ ઇઝ વન. એનું કેવળપણું છે. જેમ સૂર્યનારાયણ ભગવાનનું કેવળપણું છે કે સૂર્યનારાયણ ભગવાનમાં કેવળ સૂર્ય છે. આકાશનું કેવળપણું છે કે આકાશમાં કેવળ આકાશ છે. એમાં તેજનું કેવળપણું છે કે તેજમાં કેવળ તેજ છે. મહાસાગરનું કેવળપણું છે કે મહાસાગરમાં કેવળ મહાસાગર. પૃથ્વીનું કેવળપણું છે, ધરતી માતા, તેમાં કેવળ પૃથ્વી છે.
તેવી રીતે એનું કેવળપણું છે. એ જે અનંત છે, પૂર્ણ છે, અખંડ એકરસ છે, ઘન છે, ભરપૂર છે, કોઈ જગ્યા ખાલી નથી, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી, એવું એ અનંત અખંડ અભેદ સંપૂર્ણ પ્રકાશ એનું કેવળપણું છે. હું, અમે પોતે જ હું અનંત અખંડ અભેદ સંપૂર્ણ પ્રકાશ છીએ, તેનું કેવળપણું છે કૈવલ્ય. કૈવલ્યનું સર્વત્ર સદા એક ચક્રી સામ્રાજ્ય છે, કેવળપણું જ છે. મહાસાગરનું માં જળનું કેવળપણું છે, એટલે જળમાં જળ જ છે, બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. એમાં મહાચૈતન્ય પ્રકાશ, મહાશિવ, પરમ મંગલ, પરમ શિવ, એનું કેવળપણું છે. આ બધું પરમ શિવ જ છે, પરમ કલ્યાણ જ છે, પરમ મંગલ જ છે, પરમ શુભ જ છે. એને બધા ચોકડિયા જોવે તો એમાં ચોકડીયામાં તો જુદા જુદા આવે, પણ આપણે તો સદાય પરમ શિવ ચોકડી જ છે, મહાશિવ. એટલે હવે આમને તો આપણને તો કાંઈ થતું નથી, પણ વિવેક પ્રભુને સર્વાંતરની પ્રેરણા આવ્યા જ કરે. હવે કે અયોધ્યા જવું, ભાઈ જેવી સર્વાંતરની પ્રેરણા. હવે શું છે, હવે મહાકુંભ પૂરો થાય ને એટલે બધા 3 જગ્યા કરે છે અત્યારે. જો 63 કરોડ ઉપર તો થઈ ગયું હતું કાલે. એક જ જગ્યાએ એકી વખતે વર્લ્ડ રેકોર્ડ કે બધા એમાં જ ડૂબકી મારે કે એ જ છે, એ જ મહાશિવરાત્રિ. આજે છેલ્લો દિવસ, 45મો દિવસ છે, એટલે 65 કરોડ તો થઈ જ જવાના. પછી આપણે જઈએ એટલે ફૂલ જગ્યા ખાલી ખમ હશે. આ બધા 3 જગ્યાએ જાય. અત્યારે ભીડભાડમાં જગ્યા બધાને ખૂબ ચાલવું પડે, પણ જેમ જવું એટલે જવું, અને આનંદ મંગળ એટલે આનંદ મંગળ. માણસને જીવનમાં એમ કે આ એકવાર થાય તો સંતોષ થઈ ગયા. તો 3 સાથે કરે બધા. પ્રયાગ કરે, અયોધ્યા કરે અને કાશીએ કરે, વિશ્વનાથ રામે કરે, અને ગંગા યમુના સરસ્વતી. કદાચ જો આપણે જવાનું થાય તો 3 જગ્યાએ ફ્રી હશું આપણે એકદમ, કારણ કે આપણે સૌરાષ્ટ્ર ગયા તો આ મહાશિવરાત્રિએ અત્યારે જે જુનાગઢ છે અને ગિરનારની તળેટીમાં જે છે ત્યાં આપણી જગ્યા ન હોય, અને આપણે ગયા ત્યારે આપણે જ હતા અને ભગવાન જ હતા. એ નહીં, શિવાલયમાં આવ્યા હતા ને આપણે, વિશ્રામથી નજીક જ હતું ને, સાવ ખાલી, અને દર્શન ગમે એમ કરો ઉભા રહ્યો, આપણે એકલા જ. ભવનાથ ને સરસ રોપે થઈ ગયો, એટલે 3G ટુ અંબાજી સુધી તો આમ સરળ સટ 8-10 મિનિટમાં. પછી ઘણા ચડીને 5 મિનિટ ગયા, દત્તાત્રેયના પગલા, બધા આનંદ કર્યો. બધું દ્વારકા, સોમનાથ કહેવાનું. ભગવાનના સંપૂર્ણ દર્શન, ભગવાનનું સંપૂર્ણ આનંદ મંગળ. એટલે 3માંથી 17 ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ. એવી રીતે માણસ 360 દિવસ આવી રીતે ભગવાનના સંપૂર્ણ દર્શન અને ભગવાનના સંપૂર્ણ આનંદ મંગળમાં રહે. એ માટે આ ભગવાન જ આ વ્યાપક ભગવાનના વાર્ષિકોત્સવ પ્રગટાવ્યા. અહીંયા પંચાંગની કોને ખબર હતી કે આ વાર ને તહેવાર ને પર્વ ને ઉત્સવ ને. તમે જે કોઈ ચોકડી જોઈને અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા ગયા વર્ષે કરી, તો એ તિથિ શું હતી એ વખતે? કઈ તિથિ હશે ને, ઈશ્વર વ્રત અમુક તિથિ જોઈને કર્યું હોય, મુહૂર્ત જોઈને કર્યું. એ દાખલા છે કે મોટા અંબાજીનું પ્રાગટ્ય છે તો એ પોષ સુદ પૂનમ છે, એવી રીતે સમજાય. જન્માષ્ટમી તો શ્રાવણ વદ આઠમ, રામનવમી તો ચૈત્ર સુદ નવમ, હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ, હોળી છે ને તો એ પણ છે ને ફાગણ સુદ પૂનમ, માગસર સુદ પૂનમ તો દત્તાત્રેય જયંતિ, 30 ડિસેમ્બર તો રમણ જયંતિ, પછી દિવાળી, દશેરા, નૂતન વર્ષ અભિનંદન છે ને. તો શું થાય કે રિજ્યુએનેશન, કાયાકલ્પ થાય. આપણે આપણા રોજબરોજ આ કામમાં હું ને મારું ઘર ને અમારું સંસાર વ્યવહાર ને વ્યવસ્થાને આપણે રચ્યા પચ્યા હોઈએ તો એમાં પાછો આમ ઓ ભાઈ આ તો પરમ શિવ છે, મહાશિવ, આનંદ મંગળ છે બધું.
અનંત આનંદ મંગળ છે, ભરપૂર આનંદ મંગળ છે. કોઈ જગ્યા ખાલી નથી. આ તો આપણે તરંગોમાં આવી જઈએ છીએ એટલે પાછા મહાસાગરમાં આવી જઈએ. આ કાંઈ તરંગમાં આવતા નથી, મહાસાગર જ છે. કાંઈ મહાસાગરમાંથી તરંગમાં આવી, તરંગમાંથી મહાસાગરમાં, મહાસાગર આનંદ અને ભરપૂર ઘન પરિપૂર્ણ અખંડ એક રસ મહાસાગર જ છે. મહાચૈતન્ય પ્રકાશ, મહાચૈતન્ય આનંદ, મહાચૈતન્ય શાંતિ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આપણે બધા જાણે તો છે, કારણ કે બધાની અંદર છે તો ખરા જ. બધા ભગવાન બધું રહ્યા છે, સર્વ પરમાત્મા છે તો બધા જાણે છે. કારણ કે એ જ જ્ઞાન છે, પોતે જ અનુભવ છે, પોતે જ ચૈતન્ય છે, તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. એ તો છે, ભરેલું જ છે. જો આ પ્રકાશ ભરેલો જ છે, આકાશ ભરેલું જ છે, ધરતીમાં તો ભરેલા જ છે, બધું ભરેલું જ છે. જુઓ પ્રવીણ પ્રભુ બધું ભરેલું છે કે નહીં, જોઈ લેજો જરા. પ્રવીણ પ્રભુ ઊભા થજો. આ અમારા બાળપણના મિત્ર છે, અમે ભણતા હતા સાથે. પ્રવીણ પ્રભુ, તમે લોકો તો બહુ તો કોઈ 47-48 વર્ષના ભાવિક હશો. માધવ પ્રભુ જોઈ લ્યો, ઉભા રહ્યો. લ્યા આચાર્ય પ્રભુને જોવા દો. આ પ્રવીણ પ્રભુ છે, બાળપણના મિત્ર છે, આજે પધાર્યા છે. બેસો, હં, થાકી ન જાઓ. પણ એ બીજા પારામાં હતા, અમે બીજા પારામાં હતા શહેરમાં. અરુણ પ્રભુ અને પ્રવીણ પ્રભુ એક જ પારામાં હતા, એ બધા સાથે. પણ અમે અરુણ પ્રભુ પાસે જઈએ ત્યારે અરુણ પ્રભુ પાસે જઈએ એટલે પ્રવીણ પ્રભુ પાસે જઈએ, મળીએ છીએ બધા બાળપણના. એટલે લગભગ 60 વર્ષ પહેલાના ભાવિક. બરાબર. માધવ પ્રભુ કે હું સૌથી જૂનો ભાવિક છું. જો હવે તમે પાછળ રહી ગયા. એમ તો એકદમ આમ પરમ પિતા પ્રાગટ્ય નહોતું થયું ત્યારના ભાવિકે અહીંયા આવી ગયા. અરુણ પ્રભુ તમારા, હા લ્યો આગળ વધારવા પડ્યા. જો આ તો કે અમે એકલા જ આવ્યા છીએ, બીજું કોઈ નથી. આ પણ એક આઈડિયા છે. પેલા અમે તત્વબોધ કરતા ને એટલે છેલ્લે આવ્યો હોય ને, છેલ્લે અરુણ પ્રભુ એટલે છેલ્લે આવ્યો હોય ને એ આગળ આવીને આમ પ્રણામ કરીને આગળ બેસી જાય. આપણે એમ કે નમસ્કાર કરવા આવ્યો પણ એ આગળ બેસવા આવ્યો. આઈડિયા બાદ છે. આજે ગોકા પ્રભુ આવ્યા જોયા હતા? જોયા? હા આવ્યા છે. બસ હવે પ્રભુ થોડા કામ એ તો બેહાડવું જ પડશે. હું કરશો? આ નજીક આવે કારણ કે મહાશિવ પધાર્યા છે, મહાશિવરાત્રી છે. અરુણ પ્રભુ કે પ્રવીણ પ્રભુ નું આવવું નતું પણ પરણે આવ્યા. તે હવે પરણે દર્શન કરી દો. પરણે આવ્યા. આવો આગળ આવો. આ છેડે આવો. થોડા જગ્યા રાખજો, ચાલવાની જગ્યા રાખજો. થોડા અંદર જાઓ. આવો. મહાશિવ થી દૂર ન જાઓ, નજીક આવો. બરોબર છે, તમે બરાબર. હા, આ કોણ છે ખબર છે? અડધા વિવેક પ્રભુ. એમણે હમણાં એજ્યુકેશનમાં પીએચડી કરી. સરળ છે, સંપૂર્ણ ભગવાનના માણસો. નાનજી દાદા છે ને, એ નાના હતા ત્યારથી આત્મજ્ઞાનના સત્સંગમાં રહેતા. નાનજી દાદા એટલે એણે રામા બાપજી, નાથુ બાપજી, જયસંગ બાપજી બધાના દર્શન કરેલા. નાનજી દાદાએ પેલા રામા બાપજી, પછી નાથુ બાપજી, નાથા બાપજી, ને પછી જયસંગ બાપજી. અને સત્સંગમાં બાળપણથી જ સત્સંગ આત્મજ્ઞાનનો. એટલે રામજી પ્રભુ પાછળ બેઠો બેઠા હાથ માથું લાવે કે મારા બાપુજીનું મખાણ થાય. વખાણ ન કરવાના હોય.
પ્રકાશના વખાણ ન કરો તો એ પ્રકાશ છે, અને અંધારાના વખાણ કરો તો એ અંધારું નથી. આવી ગયા તમે? આમની બેબી ભગવાનના ચિત્રો બહુ સુંદર દોરે છે. કૃષ્ણ ભગવાનનું, હનુમાનજીનું, એમાં એને ઇનામ મળ્યું, સેકન્ડ પ્રાઇઝ. બસ એટલે તમારું ચિત્ર નથી દોરવું, તમારું મોઢું તો જુઓ, કાંઈ નથી જોવું, જેવું છે એવું છે. બરાબર નથી? નહીં? સારું છે. વિવેક પ્રભુના બેબી જો આ છેડે વિવેક પ્રભુ બેઠા છે. રામજી પ્રભુ આમ બતાવ. નાનજી દાદાના ચિરંજીવ, એમણે 42 વર્ષ પહેલા આમંત્રણ આપ્યું, એમણે ઘરના આંગણામાં તત્વબોધ થયેલો 22 વર્ષ પહેલા, અને બધા ખૂબ લાભ લીધેલો. પછી આપણે આવ્યા જ નહીં. પછી નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા. રામજી પ્રભુએ કુટીર જોયા. રામજી પ્રભુ તમે તો ઓળખો, આચાર્યો તો ભેગા થાય, એ આચાર્ય. બીજા આચાર્યો છે જ બધા, ધનજી પ્રભુ, કોદર પ્રભુ બધા છે. તો નાનજી દાદાએ વૃક્ષો વાવ્યા, રામજી પ્રભુએ કુટીરો કરી, વિવેક પ્રભુએ આમંત્રણ આપ્યું. આમ તો મરવા જેવી જગ્યા છે. મરવા જેવી કે મહાશિવને મળવા જેવી? મહાશિવને મળવા જેવી જગ્યા છે. મહાશિવ બહાર નથી મળતા, બધાની અંદર મળે. નથી જગ્યા? વચનામૃત કોઈની બાકી છે એમ પૂછે છે સુશીલ પ્રભુ. વચનામૃત વાળા છે બાકી, જો વચમાં બાકી છે, જેને વચનામૃત આપી રહ્યા છે આજના તાજા ફ્રેશ, એ હાથ ઊંચા કરીને લઈ લે. કોને બાકી છે વચનામૃત? બાકી હોય લઈ લે. જો પાછળ બાકી જો બધા હાથ ઊંચા કરે. પ્રવીણ પ્રભુ કે હું તો આવવાનો નહોતો ને મને અરુણ પ્રભુ પરાણે લાવવાનું. પંકજ માતાજી, પંકજ માતાજી કે હાલો. આપણને ઘણીવાર એમ થાય કે ઘણીવાર ઘરના ના પડે પેલા પુરુષને આવવાની, અને ઘણીવાર ઘરના લાવે. આ ઊંધું થયું કે સીધું થયું? કેમ કે બકા પ્રભુ બીજાપુર ક્યાં છે? ઘરના ના પાડતા હતા કે નહીં? અને હા પાડી કે નહીં? એને ઘરના ના પાડતા હતા. પછી એ વડોદરાના બાપુજી પાસે ગયા, બીજાપુરથી. એટલે બાપુજી કે હું માફી માંગુ છું, આવું ક્યાં મળે? હું કામ તમે બાપા ના પાડો? એ પાછા ચાલુ થઈ ગયા. અને ઘણાને છે ને, કોઈ હાઈ ન પડતું હોય, કોઈ ના ન પડતું હોય, પણ પોતે જ ના પાડતું હોય. પછી ક્યાંથી આવે? હા કે છે ઘરના ના પાડે છે, અહીંયા વખાણ કરે. ત્યાં ઘરમાં શું થતું હોય તો એને જ ખબર. એટલે રોજ મહાશિવરાત્રી છે. આ બધું છે. જો ભગવાન બધું રહ્યા છે. આપણે 17 એમ કીધેલું અમદાવાદ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પછી વ્યાસ પૂર્ણિમા એમ કીધું સર્વ પરમાત્મા છે. અને પછી અહીંયા આવીને એમ કીધું ભગવાન બધું છે, ભગવાન બધું રહ્યા છે. આ જે કાંઈ રહ્યું છે બધું એ ભગવાન રહ્યા છે. તમે એમ જુઓ છો કે હું છું, પછી આ બધા મનુષ્યો છે, આ પૃથ્વી છે, આ પ્રાણી પદાર્થ વ્યવહાર છે, આ વૃક્ષો છે, આ આકાશ છે, સૂર્ય ચંદ્ર તારા છે, દિવસ રાત છે, ઠંડ ગરમી વરસાદ છે, પશુ પક્ષી કીટ પતંગ જીવ જંતુ છે. પણ તમે અંદર જુઓ તો આ બધું એ આખું અનંત જે પોતે પ્રકાશી રહ્યા છે ભગવાન, તો એ અનંત પ્રકાશ છે, એ ભગવાન છે. અને એ પોતે જ આપે. જેમ અનંત મહાસાગર પોતે જ અનંત મોજા રૂપે પ્રકાશી રહ્યો છે, તો એ અનંત મહાસાગર પોતે જ છે. એમ અનંત એ પરમાત્મા મહાસાગર, પરમ ચૈતન્ય પ્રકાશ મહાસાગર પોતે જ આ અનંત, આ સૃષ્ટિરૂપી મોજા રૂપે, જીવ જગત રૂપી મોજા રૂપે પ્રકાશી રહ્યો છે. અનંત ભગવાન રૂપી મહાસાગર. એટલે અનંત ભગવાન મહાસાગર જ છે. મોજા છે મહાસાગર જ છે. એટલે એને તમે અનંત ભગવાન મહાસાગર રૂપે અનુભવ કરો, દર્શન કરો, સાક્ષાત કરો. ભગવાન બધું રહ્યા છે.
તો તમને મહાશિવ અનુભવ હશે. બધું 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 બધે 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 એવરીવેર ઓલવેઝ સર્વત્ર સદા બધું. આકાશ ભગવાન છે, વાયુ ભગવાન છે, તેજ ભગવાન છે, અગ્નિ ભગવાન છે, જળ ભગવાન છે, પૃથ્વી ભગવાન છે, પ્રાણી પદાર્થ વ્યવહાર ભગવાન છે, બધું નામરૂપ ભગવાન છે, બધું ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા વિચિત્રતા તમને અનેક જે દેખાય છે એ બધું અનંત એક રૂપ ભગવાનનું જ સ્વરૂપ છે. આ બધા મોજા છે. ઉપરથી જુઓ તો બધા જુદા જુદા રૂપ દેખાય, અંદરથી જુઓ તો બધું અનંત એક રૂપ અનુભવાય. અનંત એક રૂપ એ મહાચૈતન્ય એ જ મહાશિવ, મહાશિવરાત્રિ એ જ પરમ શિવ. શિવ એટલે કલ્યાણ, મંગલ, શુભ. તો બધું મંગલ જ છે. બાળપણમાં એમ કહેતા કેમ આનંદ મંગળ, આનંદ મંગળ રસ્તા હતા, આનંદ મંગળ, આનંદ મંગળ જ છે. બેસતા વર્ષે કે સાલ મુબારક, કોઈ કે જય શ્રી કૃષ્ણ, જે કે એટલે માધવ પ્રભુ એમને કીધું જય પ્રભુ. આપણે કે જય પ્રભુ. આ માધવ પ્રભુ આચાર્ય હતા વરસોડા. સૌથી પહેલા 47 વર્ષ પહેલા એમના ગામ લઈ ગયા. 2 દિવસ પહેલા ઈશ્વરપુરા લઈ ગયા. એમણે કીધું જય પ્રભુ. સૌથી પહેલું આપણું નામ જય પ્રભુ નથી, એમને કીધું જય પ્રભુ. એટલે બધા કે જય પ્રભુ. આજે કહે છે કે જય પ્રભુ છે. એક ગામ છે ઉનાવાથી પળી, એટલે ત્યાં તત્વબોધ હતો. એટલે સ્વામીજી ક્યાં ગયા કે પડી ગયા છે. એટલે બધા કે પડી ગયા છે. અરે પડી ગયા છે ને પળી ગયા છે. હળો હળો પડી ગામ છે ને તો કે પડી ગયા છે. જો આ તો કાલે ઉઠીને કે સ્વામીજી મરી ગયા. લ્યો જય પ્રભુ મરી ગયા. એટલે આ કોઈ જન્મતું નથી, કોઈ જીવતું નથી, કોઈ મળતું નથી, કોઈ વધતું નથી, કોઈ ઘટતું નથી, કોઈ આવતું નથી, કોઈ બદલાતું નથી, કોઈ જતું. આ બધો અનંત એ પરમ ચૈતન્ય પ્રકાશ રૂપી મહાસાગર સદા ભરેલો ને ભરેલો ને ભરેલો અજરામર અખંડ અવિનાશી. આપણે એ છીએ માટે આપણે જન્મતા મળતા નથી અને સુખી દુઃખી થતા નથી અને હું તો મારું તારો કરતા નથી, રાગ દ્વેષ કરતા નથી, ભેદભાવ કરતા નથી, લેતા દેતા નથી, કઈ આવતું જતું નથી, બદલાતું નથી. અજરામર અખંડ અવિનાશી. જો આ આપણું સ્વરૂપ સમજાય. એટલે જ્યારે આપણું આ દેહ છે એ બદલાય પણ આપણે બદલાતા નથી. તરંગ બદલાય, આપણે મહાસાગર બદલાતા નથી. એ આપણે પરમ ચૈતન્ય પ્રકાશ છીએ, એ આપણે પરમ શિવ છીએ, મહાશિવ. આપણે પોતે પ્રકાશ રૂપે, સદરૂપે, ચૈતન્ય રૂપે, પ્રકાશ રૂપે, આનંદ રૂપે, પ્રેમ રૂપે, શાંતિ રૂપે, અમૃત રૂપે, તૃપ્તિ રૂપે, સંતોષ રૂપે, સમાધિ રૂપે, કલ્યાણ રૂપે, પૂર્ણતા રૂપે, સમતા રૂપે અને કૈવલ્ય રૂપે. એનું કેવળપણું છે. એનું કેવળપણું એટલે જગ્યા છે કે નહીં બેસવાની. ઉપર આપણે ત્યાં ગયા, કાંઈ વાંધો નહીં. જગ્યા